નમસ્કાર મિત્રો, હું છું મીતા. મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. લીલી તાજી મકાઈમાં કુદરતે ભરપૂર માત્રામાં પોષણ અને મીઠાશે બંને મૂકેલા છે. તો અહીં આજે આપણે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા મકાઈના વડા બનાવીશું. મકાઈના વડા બનાવવા માટે સફેદ કલરની જે એકદમ સોફ્ટ અમેરિકન મકાઈ આવે છે તેવી 2 મકાઈના અહીં મેં દાણા કાઢી લીધા છે અને એને હું અહીં ચોપરમાં ચોપ કરી લઉં છું. અહીં તમે ચીલી કટર કે પછી મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. મકાઈને આપણે એકદમ લુગદી જેવી નહીં બનાવીએ, આ રીતે થોડી હાફ ક્રશ કરીશું. હવે આપણે વડાનું મિશ્રણ તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં એક જાડા તળિયાવાળી મોટી કઢાઈ લીધી છે. અહીં આપણે ફક્ત 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે આપણે બારીક સમારેલા 2 થી 3 લીલા મરચાં, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને અહીં મેં થોડો લીમડો પણ આ રીતે બારીક સમારીને લીધું છે. આદુ મરચાંને આપણે તેલમાં બરોબર સાંતળી લઈશું, એનાથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. આપણે કોઈ પણ વડા બનાવીએ તો તલ વગર તો એ અધૂરા જ છે. તો અહીં 1 મોટી ચમચી જેટલા તલ આપણે વઘારની અંદર જ મિક્સ કરી દઈશું. આ તલ બરોબર ફૂટે નહીં ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. સારા કલર માટે ફક્ત અડધી ચમચી જેટલી હળદર આપણે વઘારની અંદર જ મિક્સ કરી દઈશું. આ રીતે વઘાર તૈયાર થઈ જાય પછી હવે એમાં આપણે મકાઈ મિક્સ કરી દઈશું. અહીં મેં 2 મકાઈના દાણા કાઢીને તેને ક્રશ કરી લીધા છે. આ લગભગ 2 કપ જેટલી ક્રશ કરેલી મકાઈ છે. અહીં આપણે કાચી મકાઈને જ આ રીતે ક્રશ કરીને લેવાની છે અને બોઇલ નથી કરવાની. અહીં મકાઈને આપણે વઘારની અંદર ફક્ત 2 થી 3 મિનિટ માટે જ આ રીતે સાંતળી લેવાની છે. અહીં આપણે સોજી અને મકાઈના મિક્સ વડા બનાવી રહ્યા છે. તો અત્યારે હું આમાં 2 કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું. આ વડા જો તમે પરફેક્ટ માપથી બનાવશો તો ખૂબ જ સરસ બનશે. આમાં આપણે 1 કપ જેટલો સોજી મિક્સ કરવાનો છે. તો સોજીથી ડબલ એટલે કે 2 કપ જેટલું અહીં આપણે પાણી લઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ. મેં અહીં 1 ચમચી લીધું છે. સાથે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી મરીનો પાવડર અને સાથે 1 ચમચી જીરું પાવડર મિક્સ કરીશું. આમાં આપણે સોજી મિક્સ કરીશું પછી આ તરત જ બંધાઈ જશે. પછી એમાં મસાલા બરોબર મિક્સ નહીં થાય. એટલે સોજી મિક્સ કર્યા પહેલાં જ આમાં આપણે આ રીતે મસાલા મિક્સ કરી દેવાના. હવે આ રીતે આમાં એકાદ બોઇલ આવે એટલે તરત જ આપણે તેમાં સોજી મિક્સ કરી દઈશું. અહીં આપણે 2 કપ ક્રશ કરેલી મકાઈ લીધી, એમાં 2 કપ પાણી અને 1 કપ જેટલો આમાં આપણે સોજી મિક્સ કર્યું. હવે અહીંયા લોટ જલ્દી બંધાઈ જાય એટલા માટે ગેસને અહીં આપણે હાઈ ફ્લેમ પર જ રાખીશું. આમાંથી બધું જ પાણી બળી ના જાય અને આ મિશ્રણ એકદમ કઠણ થઈને બંધાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. સોજી ખૂબ જ ઝડપથી પાણી એબ્સોર્બ કરી લે છે એટલે આને બંધાતા બહુ વાર નથી લાગતી. લગભગ 5 મિનિટમાં સરસ બંધાઈ જશે. તો આ મિશ્રણમાંથી સોજી બધું જ પાણી એબ્સોર્બ કરી લે ને એકદમ બંધાઈ જાય એ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખીશું. આ મિશ્રણ જો સહેજ પણ ઢીલું રહી જશે ને પછી તમે એમાંથી વડા બનાવશો તો એ વડા તેલ વધારે એબ્સોર્બ કરશે. મિશ્રણ આ રીતે બંધાઈ જાય પછી હવે આમાં આપણે બટાકાનું માવું મિક્સ કરી દઈશું. અહીં મેં મીડિયમ સાઇઝના 2 બટાકાનું માવું બનાવી લીધું છે. બાફેલા બટાકા મિક્સ કરવાથી આમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જશે અને એનાથી વડા પણ તમારા એકદમ સોફ્ટ બનશે. આ રીતે આમાંથી વરાળ નીકળવા માંડે અને આ રીતે કઠણ થઈ જાય એટલે સમજી લેવાનું કે સોજીએ બધું જ પાણી એબ્સોર્બ કરી લીધું છે ને અહીં આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે. આ રીતે એકદમ કઠણ થઈ જાય એ રીતે આપણે તેને બાંધી લેવાનું છે. તો ગેસને હવે આપણે બંધ કરી દઈએ. આ મિશ્રણ જલ્દી ઠંડુ થઈ જાય એટલા માટે મેં તેને એક પ્લેટમાં લઈ લીધું છે. મકાઈ એકદમ સ્વીટ હોય છે એટલે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આમાં આપણે એક આખું લીંબુ નીચોવી દઈશું અને એની સાથે આપણે બહુ બધી બારીક સમારેલી કોથમીર અને સાથે હું થોડો ફુદીનો પણ મિક્સ કરી દઉં છું. ફુદીનાના કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. લીંબુ અને કોથમીર મિક્સ કરી દીધા પછી ફરી એકવાર આ બધું આપણે બરોબર મિક્સ કરી દઈશું અને આ મિશ્રણ સેટ ઠંડુ થાય એટલા માટે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું.
10 મિનિટ પછી મિશ્રણ સેટ ઠંડુ થઈ જાય એટલે હવે આપણે આને વડાનો શેપ આપી દઈશું. આમાંથી તમારે એકદમ ગોળ બોલ્સ બનાવવા હોય તો એ પણ બનાવી શકો છો, પણ હું એને વડાનો જ શેપ આપી દઉં છું. તો વડા બનાવો તો તમે આ રીતે થોડા જાડા અને મીડિયમ સાઇઝના રાખશો તો એ એકદમ સોફ્ટ બનશે અને થોડા ફૂલશે પણ ખરા. હવે આ મિશ્રણ તૈયાર કરતી વખતે આમાં થોડું પાણી રહી ગયું હોય કે પછી આ મિશ્રણ તમને થોડું ઢીલું લાગતું હોય તો આમાં તમે 1 ચમચી જેટલું બેસન પણ મિક્સ કરી શકો છો. અહીં વડા તૈયાર થઈ જાય પછી તરત જ આપણે તેને ફ્રાય કરી લઈશું. અંદર આપણે જે કોથમીર અને ફુદીનો મિક્સ કર્યું છે એ પણ પાણી રિલીઝ કરશે, એના કારણે આ વડા છે થોડા ઢીલા થઈ જશે. હવે આ વડાને ફ્રાય કરવા માટે તેલને પહેલાં અહીં આપણે બરોબર ગરમ થવા દઈશું અને એ પછી જ એમાં આપણે વડા ફ્રાય કરીશું. અહીં જો તેલ બરોબર ગરમ થયેલું નહીં હોય ને તમે એમાં વડા પાસ કરી દેશો તો વડા ખૂબ જ તેલ એબ્સોર્બ કરશે. એટલે અહીં તેલને પહેલાં આપણે હાઈ ફ્લેમ પર બરોબર ગરમ કરી લઈશું અને એક બાજુથી સરખા તળાઈને બરોબર બંધાઈ જાય એ પછી જ આપણે તેને આ રીતે ફ્લિપ કરીશું. તો વડાનું ઉપરનું લેયર થોડું કડક અને લાલ થાય એ રીતે આપણે તેને તળી લઈશું. અંદર આપણે સોજી મિક્સ કર્યો છે એટલે અંદરથી તો એકદમ સોફ્ટ જ બનશે. તો મકાઈના વડા ખૂબ જ ટેસ્ટી બને છે. અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરનું લેયર આ રીતે થોડું કુરકુરું બનાવી લેશો તો એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદ પડતો હોય ત્યારે આ ગરમા ગરમ વડા ખાવાની તમને ખૂબ જ મજા આવશે. ગ્રીન ચટણી, ટોમેટો સોસ કે પછી આદુ મસાલાવાળી ગરમા ગરમ ચા સાથે પણ તમે આને એન્જોય કરી શકો છો. તો મકાઈના વડા બનાવો ત્યારે મકાઈને તમે જ્યારે ક્રશ કરો ત્યારે એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવી લેવાની, એને થોડી કરકરી આ રીતે કોર્સલી ગ્રાઇન્ડ કરી લેશો તો એનાથી એનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે. આટલી સામગ્રીમાંથી તમે લગભગ 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલા વડા બનીને તૈયાર થશે. ચોમાસામાં તાજી મકાઈ ખૂબ જ સરસ મળે છે. આ મકાઈ એકદમ મીઠાશથી ભરપૂર હોય છે એટલે એની તમે કોઈ પણ રેસીપી બનાવો એકદમ ટેસ્ટી જ બનશે. મકાઈની બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તો મોન્સૂનમાં તમે એ બધી રેસીપી પણ ચોક્કસ ટ્રાય કરજો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.